ઠંડી એટલી પડે છે રવાતું જ નહીં. હવારમાં તો ઠંડી છે ઘર, બહુ ઠંડી પડે છે. હવે ફોન તો કહીએ કે ના કહીએ હું કોમનું કોપડે નહીં ડોહા. એ ડોહા ડોહા એ ડોહા ભેસ આગળ ભાગવત કોણ એવું થયું છે મારે. હવે કોને કહું હું? ડોહા વાભળો છો? વાભળો છો મારી વાત? બેહો તો બોધેલી છે. તમન કહું છું વાભળો છો? વાત કેવી તમન? હું બનાવી બાપ્યું બનાયું કોઈ નહીં. બજાર જવાનું છે, બજાર. ખેતર હું લે જવું છે તારે? મને એમ થાય છે કે હું ટૂંકો ખાઈ મરી જાઉં. ઈક્યું આવે તો તમન કહું છું તમને. પણ કાલ હજુ સાલ લાયો તો અહીં નાખી દીધી બેહોને. ઓમાં લહણ લાવવાનું છે. લહણ લાવવાનું છે. હા, બાજરીના રોટલા 2 કરું. લહણ લેતા બજારમાં ઈ. શું કરવાના? બાજરીના રોટલા હું 2 કરું છું. લહણ લેતા બજારમાં ઈ. બાજરીના રોટલા? હા 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 હા. જાઓ. તે બપોરે લાવું ને? કહો હજુ વાજે ના અત્યારે જાઓ. હા અત્યારે જાઓ અત્યારે. હવે કાલ તો જો તો એટલે હોજે જોટ લેતો આવ્યો. એક તો હરી લખતાય નહીં આવડતું કે વત્તાય નહીં આવડતું. તમને લખીને બતાવું. બજાર તો બજારે અત્યારે. હવે એમને હું લેવા હું જાઉં છું. લહણ તો કીધું લાવવાનું અત્યારે. શિયાળો નહીં. લહણ તો હોજે જાઉં લેતો આવું છું પણ અત્યારે લહણ ખાવું છે. લહણ લાવવું છે. હા જાઓ. હાલ જાઉં? ઓ વાહ, 50 રૂપિયાનું લાવજો. લેતા આવું 5 રૂપિયા હે. 5 રૂપિયાનો તમારો ભાલ છે તમને. 5 રૂપિયા 1 રૂપિયાનું 50 રૂપિયા લાવજો. ડોહા ઈ લારીમાં લાવ. ના, લારીમાં નહીં, હેતરોમાં કોકના. હું કરું પણ બેરિયાને તો હું કરું એમ સીઝન ઓફ. તમને કહું છું બજારમાં 100 રૂપિયાનું લહણ લેતા આવ. લારીઓ તો જીતે ઉભી નહીં રહી હોય અત્યારે હવારમાં. તે જાઓ. કંટારીશું મને ખબર હોત ને કે આવા તો હું પૈણીને જ ના આવે તો આના બેરિયા તો. બીજું કોઈ લાવવાના? ના, નહીં લાવવું ના. લહણ એકલું જ લાવું? હા, અરે 20 રૂપિયા લેતા આવું. કઈ નપ લગાવું. 20 નું લાવું. 20 નું 10 રૂપિયા. 100 રૂપિયાનું. અરે હેડ ને 10 નું લેતા આવું. આ 10 નું લાવ. તમે 10 નું. કરી રહ્યો ખબર પડે. 100 રૂપિયાનું. હા 100 રૂપિયાનું. હા જા. હા તો મને ખબર હોત ને તમારી માની જોડે તો આ ગયડા તો પૈણા જ ના તું બેરો છે. આખો દિવસ મારા લપ કુટ્યા માથું ચડે માથું મને. આ ઠોહો મટતો જ નહીં. હું કરું? આ રાતે આ ડોશીને મફળીઓ જોરેથી ખવડાવી હેકીને જોરેથી. આ શિકર આ ટીકો શોથી લાવ્યો તો મફળીઓ. તે રાતે મને હું ના પાડતો તો મને જોરેથી ખવડાવી. અરે હું ડોશી તો પણ બહુ મારી લાડવાઈ છે એટલે મને તો જે ના હોય એ બધું મને ખવડાવે છે. પણ હું કરું? પણ હેતરનું કોમ નહીં કરતી ડોશી અને આ ટીકો એ નહીં કરતો કોમ. બધું મારા જ માથા પડ્યું છે. આ નેક નાખવાની આ ટીકાને કીધી હતી ત્યાં હરખી નાખી છે. ટેક આ હેતરમાં આ નેક હરખી કરી છે. આ તો આ મારે જ આ હરખી કરવી પડે છે. આ એરંડા છેવડા મોટા છે તો આ ટીકો કદી હેતરમાં નહીં આવતો ને એમના માઇન જતો રહેશે જોઈને. આ મારે કરવી પડશે. શું કર? હાય ચીકા પાણી બસ કાલે આવી જાય તો વાળી દઉં પછી.
ટીકાને કહું ફોન કરીને કે ભાત બાત હેતામાં લઈને આવજે. લે આ બેરીઓ શીખર શોથી આવે છે. અલે મારે પથ્થર ફાડી નાખશે રહ્યો અને મને બોલવાય નહીં દે ને. એ હું બોલશે એ ખબર નહીં પડે, હું બોલે એ નહીં ખબર પડે. મને હંતાઈ જવા દે હાલ. રગો હાલ હોય હતો હવે શીખર ચો જ્યો. હવે મને બારી શીખર ચોય જતો રહ્યો કે શીખર કોઈ કોમ કરવા જેવું ટોકો વાત. એ રઘા અલે આ શિખર આ બેરીઓ શિખર મને ભારી ગયો કહો. હવે મારે ઊભું થવું જ પડશે. ભારી ગયો હતો આ બૂમો પાડે છે ને મારું મગજ ફેવડી નાખશે. આ તો બોલો લાખાભાઈ ઓમા હો ઓયા આવો કે અલે ભાઈ તમે ઓમા આવો કે. ઓય આવો કે એમ કહું છું મોય શું કરો શીખર? એક તો આ હોભળતો નહીં ને મારું મગજ ફેવડી નાખશે આજ તો. બોલો શું કરો મોય? અલ્યા ભાઈ નેદોમણ કરતો તો. હા અલ્યા ભાઈ નેદોમણ કરતો તો. હવે શીખર શું કીધું? અલ્યા ભાઈ નેદોમણ કરતો તો. નેતા હતા ઓવા તે પાવડાથી? અલ્યા પાવડાથી કોઈ નેદ? હા પાવડાથી નતો નેતતો, દાંતેરથી નેતતો તો. પાવડા જ નેતા હતા? અલ્યા ભાઈ દાંતેરથી નેતતો તો. દાંતેરાથી નેતા હતા? અલ્યા હવારના પોરમાં મારું મગજ ખાવા આવી ગયો છે. આ દાઢિયાર તો શિકાર કોનું મોઢું હવારે જોયું તું? ડોશીનું જ જોયું તું, બીજા કોઈનું નતું જોયું. પણ ડોશી તો મારા લાખની છે. ભાઈ એરંડા ઘટા છે. અલ્યા ભાઈ એરંડા હારા છે આ વખત તો. ખરાબ થયા છે? અલ્યા ખરાબ નહીં થયા ભાઈ, હારા થયા છે એમ કહું છું. ચોક બેઠા છે ભાઈ એ બધી જવા દે વાત. તમે શું હેડ્યા? એક ત્યાં બેઠો છે. અલ્યા ભાઈ તમે શું હેડ્યા એમ કહું છું. શું કણ હેડ્યા? શું હેડ્યા? ડોશીને શું મોકલ્યા? ગામમાં જઉં છું 10 નું લહણ લેવા. 10 નું? શું કીધું? 10 રૂપિયાનું જ લહણ? તો 2 જણો છીએ 10 નું જ કર. અલ્યા ભાઈ 10 રૂપિયાનું તો સાલા લહણ. આ ડોશીને 10 રૂપિયા જ આલ્યા હું. કોઈ વધારે પૈસા નહીં આલે એવું તો ડોશી બહુ બનેલી છે. અલ્યા લાખાભાઈ ડોશીને 10 રૂપિયા જ આલ્યા છે કે વધારે આલ્યા છે? હા અલ્યા ભાઈ ડોશીને 10 રૂપિયા આલ્યા છે કે વધારે આલ્યા છે? ઓમ કરી છે. ઓમ? હા ચલા હાલ. ઓમ કરી છે. ઓમ? શિખર આ ડોશી શિખર 69 શોથી પહેણીને આવી છે. ડોશી તો રાવી નહીં પાછી. ચલો એરંડો ઘટો નહીં. અલ્યા ભાઈ ઘટો નહીં. તમે યાર મારું મગજ નાખો અને મને પાળ્યો ના. અલ્યા મારે નહીં આપું, મને પાળીઓ નાખવા દો. મારી ડોશીને કીધું છે પાળીઓ નાખીને આવજો ઘેર. હા મારી ડોશીને કીધું છે પાળીઓ નાખીને આવજો ઘેર. અને તમે નીકળવાનું કરો હળો ઓયથી હેઠજો. આ શિખર હવારના પોરમાં મારું મગજ ખાઈ ગયા લાખો ભાઈ. તો હવે શું કરું? આ મારા નેકોમાં હવે લોહી થઈ ગયું. હવે કરવું નહીં યાર. ડોશીએ મારે તો ઘેર બખાડા કરશે. અડધો કલાક મગજ મારી કરી. જે થાય કરું હવે. દોહા હવાના મોકલ્યા છે, નાના ગામમાં હવાના મોકલ્યા છે લહણ લેવા, પણ હજુ વળીને પાછા નહીં આવ્યા. શું કરવાનું યવાનું? બાપુભાઈ, એ બાપુભાઈ. હા બોલો ભાભી. આવો ખાઓ. શીખર તમારે શીખર કોણ હો, તો બોલો. પડી શકો? આ કોનમાં નહીં પણ ઘેર કોમ કરીને પેલા ડોશી મને એક તો ચોય ટકવાઈ ઊભું રહેવા દેતી નહીં. ડેરી જઈને આય. આ ડેરી બે ઉપર હું પાણી લાવ દે. ભાભીએ પોણી કરીને પેલો તો પાછો નાખો ભાઈ આવશે. બે ભૂલકણી આવે તો પાછા કોનેથી હોભળતા નહીં. એક તો મને તમાર ભાઈ ક્યાં નહીં? જો જ્યાં ગામમાં લહણ લેવા મોકલ્યા છે. એવું થયું. ઓવા. આ તમે તો આખો દિવસ કંટાળી જાઉં. શું કરું? ડોહાને સંભળાય ના તાવડો કૂટે દઉં તો સંભળાય ના. બે આગળ ભાગત ગાવાનું એવું થયું જ મારતો. હા એવું જ છે ને. મને ભેગો થાય એટલી વખત હું કહું એટલે છું. હું યન કોનમાં પેલે એને ના તો ભટવું થઈ દીધું. હું કોનમાં યન આ કરે ભૂંગળો કે જોઈ ના તો તમે એવું દોસ્તાર હોય એટલે તમને ખબર હોય ને પણ ના હોય એટલે કીધું આ તો અમાર તો હું- બડું બેહી ગયું હોય તોય આવું થાય.
ના નેનપણમાં તો એટલું નતું પણ આમ મોટો થાય એમ મેં વધારે ભૂલકાણ્યું છે. એટલે આનો કોઈ ઈલાજ નહીં મફુભાઈ? ઈલાજ તો ખરો પણ અમે હાલ પાછા પેલા લખોભાઈ આવશે ને વધારાનું ટાઈમ નો એ તો નહીં બોતાડો તો તમને કહું કોઈ ઈલાજ ખરો કોનનો સંભળાય એવું તે શું મળે છે એવું? એ જે ઓનલાઈન લાંબુ પડે પેલું આપણે જે કોર્નર છે ને હા એના માટે ઓનલાઈન આવે છે બધું જે મશીન આવે ને એ મંગાવવું પડે. તે મફુભાઈ એ તમે મંગાઈ આલો હું પૈસા આલ દે તમને. તે કશો વાંધો નહીં, હું મંગાઈ આલું અને સારું થતું હોય તો એ પેલા વળી સાચી વાત આ દુઃખ ચમ કાઢો તમે રોજ અમારું. ઉઠીને વાપરો ના તમારું ના વાપરો મારું ના વાપરો એના કરતા હું મશીન ઓનલાઈન મંગાઈ આલું ભલે મારો ખર્ચો પડો પડે સાચી પછી વાત. તમે આલજો જે મરાય. ના ના આલશું અમે શું કીધું? તો હવાના મોકલ્યા છે લહણ લેવા તે આવતા જાય. તે કેટલો ટાઈમ થયો વન લેવા મોકલ્યા છે? આમ તો 3-4 કલાક થયા છે પણ આ તો હોભળા ના એટલા દુકાન વાળાને કીધું છે હું લાવશી હું ને આવું બધું. તે ભાઈ બીજું શાંતિ કે? હા શાંતિ હાલ તો શાંતિ અમાર ઘરની શાંતિ છે પણ ડોહાન શાંતિ ના હોય અમાર. હા એ તો વાપરતા નહીં તો એક તમારું એમાં શાંતિ રહેતી જ નહીં પાછી. સારું. એટલે શું કરવાનું એવા નલાખા ના હોય ને તો એ મશીન લાવું ને એ કોનમાં અસર કોમ મેલી અને પછી મળી બધું સાફ કરી નાખું. હા, એ રહ્યું મશીન મને લઈ આલો તો ડોહો હોભળા કા ઓહો. તો મારા થોડું અમુર્યા બોગા ના પાડે. નકર બોગા. તમે બોલો હું ઘરમાંથી ટોયકા પાર કરો મને ને લાગે બોલવાનું વધારે થઈ ગયું મને નહીં બોલવા દેતા બોલો. એટલે હું આમાં આ તો ભાભી તમે મારો હોભળો છો ને અવાજ એટલે હું તમને કહું છું ન કે એ હોય તો એ હું તો બોલો. ના હું તો બેરી નહીં પાછી તમે ઓહો. અમજતા હોય તો ના ના એવું નહીં પાછું હો. બોલો દીદી શાંતિ. હવે શાંતિ પર માં ભાભી કોમ છે થોડું હા, એ તમારા ભાઈ આયા છો. ભાઈ હું જઉં તા. હે ના બે તમારા ભાઈ આયા બે. ના ના એ મફા દેખ હે જવાય છે યાર મારે બે ઘેર કોમ છે કઈ યાર. દવાઈ ના જવું છે યાર મારે કોમ છે બે. ઘેર ડોશી મને શું કેડું છે? એ તો ઘેર દૂધ ભરાવાનું કે દૂધ હા, દૂધ દૂધ. ભરાય ઘેર જવાનું કે છે. હા ઘેર જવાનું કે છે. ઈશાન ના હોટલ લાય કરે છે કે હું કે બેહો, બેહો. કહેતો તો ને હા, ભાભી. મને ખબર છે. બે જે તમે મને ખોટી કરવા દે છો ભાભી. હું આખો દિવસ ખોટી તો ને તમે કેમ ના કહો ખોટી? શું જોતું મફા? આ ડેરી દૂધ ભરાવા જોતો ડોસી ચાબા પાયો એ તો પીધો હું એક પાણી પીધું એક આવી ગયું તો ચા પાક મેલું શું? હા ચા પા મેલું શું? ચા પેલા ડોસી પીન જા. તમે પીવો હા પીવું છું ને? હા પીન જાય. તમે પીવો હું તો પીને આવ્યો ઘેરથી. બે કા બે હું બેહા યાર બેહો, બેહો. હા હા મફો તો ભરાઈ ગયો બધા. લહણ લાયા લહણ? 100%. હા કામ ઓના વાદે કલાક ગુજી તો મારા એ હોભળા હું બોલા હું ને હોભળા જ નહીં મારા કલાક ગુજી મને ના હોય તો નેકળવા દે. હે ડોહા? એ બે કા હવે આવજો હો મારે કોમ છે. એ હું હોટલ લાય કરે છે ઈવાના કોમ છે ઘેર બધા તમાર જેવા ના હોય. શું કીધું? બધા તમાર જેવા ના હોય ઈવન ઘેર કોમ છે. લહણ લાયા લહણ હા લહણ લાયો ને સારું કોમ કરે જિંદગી પહેલી વાર ના કોમ તો ઊંધું ને ઊંધું કરીને આવતા. લહણ લાયા બટાકા તો. મંગાવ ડુંગળી લઈને આ ડુંગળી મંગાવ તો મોર પેલું લે કહેવાય ને. હવે હું ડોસી આખો દાડો હોટલ લાય કરે તું કોઈ કોઈ ના ચીજ લાવે. ઉઠાવ પર કોઈ ચીજ બાફ્યું કા ઈવાના જેવું કરીને આયા. આ લહણ લાયો લે પકડ. શું કરું આનું હવે? હા કંટાળી. લીલું લહણ મંગાવ્યું તું લીલું. સૂકું નતું મંગાવ્યું. શું કરું ના મકુભાઈ કીધું તો ને બરોબર છે મશીન જ મંગાવું તમારા માટે તો. ડોસી એ ડોસી એ ડોસી હવે એ ઊંધું હું લે જોઈ રહ્યું છે. પોણી તો ભલાય. આ શિખર શું કરે છે ઘરમાં પોણી લાવતી નહીં ખબર નહીં ડોહો ગોમમાં જઈને આવે પોણી બોણી પહીએ. એ ડોસી એ ડોસી હું હોભળું છું બેરી નહીં તમાર જેમ
હોભરી હતી ઓવા હું કીધું નહીં હોભરી હોય એક ખાવાનું બનાવી ખર્ચે લખો લહણ મંગાવી તું લીલું મૂકું લઈને આયા ના શિખર ચાંદની પટ 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 હોટ અલાવત શિખર હું બોલત કોઈ ખબર જ પડતી નહીં મનમાં બોલ બોલ કરે છે કશું ખબર પડતી નહીં અરે ડોશે અરે શિખર બાપા રોધી કે નહીં રોધી હોને તો એ ડોશે શિખર ઘરમાં શિખર હું ખણ ખોતર કર 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 જ આખો દાડો હવે શિખર ભૂખે જબ્બર લાગી છે ને ભાઈ હા કાકા બોલો હું તો જો ભાઈ હું એ છો કાકા જેવું લાગુ છું કાકા બહુ છે ક્યાં ભાઈ શું ભાઈ હું એ બોલો તમારો બોલો બોલો શું છે મફુજી છગનજી ઘર છો કણાય મફુજી છગનજી મફુજી છગનજી ઓ આ ત્રીજા નંબરની શેરી રહી ને હા એ શેરીમાં વળી જાય ચોથા નંબરનું ઘર છે એવું ઓનલાઈન મંગાવ્યું વસ્તુ એટલે હું કહું પૂછવા દે આપણે ઘર જોયું એટલે એવું મંગાવી ઓનલાઈન વસ્તુ એવું મળી હાર જો હો જોવાય ના એ ચોથા નંબરનું ઘર છે ત્રીજા નંબર શેરીમાં હાર જો હા ભાઈ આપણે પેલું પોણી વાળી દે છે ખેતરમાં પેલા આપણે શું ઘઉંનો પારીઓ કરેલો હશે ઈકણ આપણે બા મફુજી છગનજી ઘર છે દાડા હું પોતે જ છું ભાઈ ઓવા પેલી વસ્તુ મંગાવી ને તમે ઓનલાઈન ઓવા ઓનલાઈન મંગાવી હતી હા હા આ પેલી પેચલ કોન માટાની જ એરી છે ને વસ્તુ છે બરોબર પૈસા તો તમે ઓનલાઈન હતું કે આલવાના ઓનલાઈન કરી દીધા ભાઈ એવું છે ઓવા તો ચેક કરી લેજો હા વાંધો નહીં ચેક કરી નાખજો ભૂલ ના થાય પાછી હા કશો વાંધો નહીં રિટર્ન કરવાના હા તો આમ બગડેલું જ નહીં નીકળે ને બગડેલું ના નીકળે કાકા હા અરે હેડો હા એમાં પેલા બેરા છે ને લાખો ભાઈ યુવાના એક લઈ જવું પડશે ને યુવાના અમારા ભાભીને કીધું તું ને કે ભાઈ મારા ખર્ચે ભલે લાવવું પડ્યું લાવ્યો પણ આમ એ લાખાભાઈને હાલ હોશ થઈ જાય એવું તો કરવું પડશે એના તમે હું ઈકન જતા આવું ત્યાં પછી અમે ટાઈમ કાઢ્યો છે ને કાઢ્યો છે અને ઘેર આમ પછી તો કોમ જઈએ છે પણ પહેલાં યુવાને ઈકન જઈએ આવે હવે મને તો કટકો રોટલો આલ્યો ડૂસીએ પણ આ વિચારે છે મને ચિકન નથી કે નહીં નથી અરે ડોશે એ ડોશે ડોશે બે ફેહન નથી ચારબાર ના હા નહીં નાખી નથી નહીં નાખી નહીં નથી હું કીધું નાખી દીધી તે નાખી દે વખતે પણ ઓછું બોલો પેલું છોકરું દોડી નહીં આવ્યું ઓછું જ બોલું છું કા એડો છે તે સાર તો નાખો નાખી હવાની આટલી ઘડી તો ભૂખી ના રે બેહો હા આટલી ઘડી તો ભૂખી ના રે બેહો નાખી એમ કે આ તો કતા નહીં મારે નાખી બેરું સાર. બની જવું પડે બીજું કોઈ ના આવે હાય. ગવાહન બાહન ગહેડો છે ભાભી આવ મગુ બે આવ આ હે મફુ ભાઈ આ મફુ ભાઈ બેહો આવ બેહો બે કોણ પાઈન બેહું કે ના બેહું એમ થાય છે હવે બેહો કાવા આવ બેહો પેલો ભાભી હું કહેતો તો હું પેલું ઓનલાઈન નોંધાયું તું એ લાવ્યો છું મશીન પેલું કોણનું મશીન મંગાયું ઓહો લાવ્યો જો લે હારું કરી મારું દુઃખ કાઢ્યું તે તમે આ તો કોક તું લઈને બોલ્યું અંદર હા એ રહ્યા એ ફોનમાં ગાલવાનું મશીન આવ્યું ખાલી જે હોય શેપર બેપર કોઈ હા. વાપરતા ના હોય તો વાપરું આડીએ ગાલ દે લે જો ટ્રાય કર એડો શિવ ગુણ ગુણ કરો તારે તો બે જણા હા હું લાઈટ દોશી કોનમાં ગોતા આવે છે દબાવ સંભળાય છે દબાવ કીધું તે હા વપરાય છે ને કોણ ફોડી નાખવાના હા ડોશી હવે બધું સંભળાય છે હે હવે બધું સંભળાય છે સંભળાયા ઓ
સારું થી ભગવાન આયા ઉપરથી નેચે બેહો બેહો ભાઈ બેહો. તમે સારું કામ કરી આલ્યું હો. આ દુઃખ મોટું દુઃખ મારું કાઢ્યું કારણ કે રોજ દાળ ઉગન મારા તો આમ ભેસ આગળ ભાગવત ગયો ને એવું થતું હતું. આ વાપરતા નતા ને ભાભી એટલે હું કે મોવો ખર્ચો ભરવો જ પડે હા. આ રોજ માટે તમારે સુખ થઈ ગયું કે તો હા હા શાંતિ ખાવા હા શાંતિ બધું સંભળાય હવે હમણાં ઓવા બસ તા ભાઈ તમે ભાભી કહેવાય ને એ હોભળો ને કામ કરો તમે વાપરું છું હા હા હવે તો કમ્પ્લીટ હોભળતા જ વાપરું તા, આ તો હોભળતા જ તા. હા ચાલો હોભળ્યું તમે એમ કહેજો મારું હવે કમ્પ્લીટ નહીં વાપરતો પેલું ડુંગળી લેવા મોકલો તો બટેકા લઈને આયા એવું ચાલે તો ડોશી આ ડુંગળી લીલું લેવા લહણ લેવા મોકલો તો હુક્કું લઈને આયા પણ હવે તો કમ્પ્લીટ લઈને આવ્યો કે હવે શાંતિ ના આ પડી ગયું કોઈ હા હા એ તો ભરાઈ દઉં છું ભરાઈ દે એટલે વધારે વપરાય એકથી હા ના હા ભરાઈ વપરાય. દઉં જો આવું ના આવું મફુભાઈ કરે તો કરશો આમાં હાચવ જોગી એક વાનમાં આમાં રાખે છે તો અને હોભળશે ને તો પૈસા મફુભાઈ તમને પૈસા આલજો ભાભી પછી આ તમે હારું મફુભાઈ હારું કરી તમે અમદાવાદ થી મંગાઈ આલ્યું મને તે અને ભાઈ અરે અમદાવાદ થી લાયા છે અમદાવાદ થી ઓનલાઈન લાયો તમારા માટે ખર્ચો હવે પાડી બધું સંભળાય પણ પોતાને ડોશી, બેવું ચા બાપા. આ ચામેલું. અને આ થોડું હાચવજો 5000 રૂપિયા ખર્ચો પડ્યો છે આ ઓનલાઈન લાવ્યો છું ના ના હારું કરીને મફુભાઈ લાયા છે. બરોબર છે હવે મને તો બધું સંભળાય હા, બસ એમ તમે સુખી તો અમે સુખી તો પેલા જ તમારું મોઢા હો હું જોઈ રહ્યો ઉપર હતા એવું બોલો એટલે મને ઉપર તો તમારા પાસે બેહવાનું જીવ ના થતું હવે સંભળાય છે હવે બેસજો ને. હા અમે તમે હું કવિ હોભળશો તો બસ મને બેહવું એ ગમે વાત ના તો વાત હું કરું તમે આવડા તવા બોલો એટલે બધું ના હવે ગમે કને કૌટેદાર પે રગલોય હંતાતો જ મને ભારી ભારી તો હા તો એમ જ પણ તમારે હોભળતા નહીં એ જ પહેલા તો મેન ફોર્મ એ હતી હા ઢળો